શ્રી ગુરુભ્યો નમઃ. આપ સૌને ગુરુ પૂર્ણિમાના પર્વની મંગલમય શુભકામનાઓ. મિત્રો, આજે આષાઢી પૂર્ણિમા, જેને ગુરુ પૂર્ણિમા તરીકે ગુરુનું પૂજન કરીને આપણે બધા ઉજવીએ છીએ. મિત્રો, આપણા જીવનમાં આપણને કંઈક પણ શીખવાડે એ વ્યક્તિ આપણો ગુરુ હોય છે. દત્તાત્રેયજી મહારાજે તો 24 ગુરુ બનાવ્યા હતા, જેમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, અજગર, પતંગ, વૈશ્ય આ બધાનો સમાવેશ થાય છે. તો આપણે બધામાંથી કંઈક ને કંઈક શીખવું જોઈએ. આ અગત્યની વસ્તુ છે. એની સાથે સાથે મને એક પંક્તિ યાદ આવે છે કે બિનજરૂરી પાખડીઓ ઘણી કાઢે છે, કોણે કહ્યું કે સંચો અણી કાઢે છે, ઘણા દરિયેથી પણ ફરે છે ખાલી હાથે, ઘણા ઉકરડામાંથી પણ મળી કાઢે છે. મિત્રો, આજે આપણે જાણીશું કે ખરેખર કોણ કોનો ગુરુ છે. આ મોટો પ્રશ્ન છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, જેને દ્વિજાતિ કહીએ છીએ, એના ગુરુ છે અગ્નિ દેવતા. ચારે વર્ણના ગુરુ છે બ્રાહ્મણ. પતિરેક ગુરુ સ્ત્રીણામ, સ્ત્રીનો એકમાત્ર ગુરુ એનો પતિ હોય છે. અને અંતે કીધું છે અભ્યાગત એટલે અતિથિ જે હોય છે એ બધાનો ગુરુ હોય છે. આપ સૌને આ પર્વની મંગલમય શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય.